આવજો છોકરાઓ. હેલો એન્ડ વેલકમ ટુ ડીએમ બટ ગ્રુપ ટ્યુશન, અ પ્લેસ ફોર ઓલ ધી રેન્કર્સ. બધાને ખબર જ છે કે 10મા ધોરણમાં સિમિલર વર્ડ્સની જો આપણે વાત કરીએ તો સિમિલર વર્ડ્સ આપણે 3 માર્કના પૂછાય છે. આજના આ વિડીયોની અંદર આપણે ટોપ 50, જેમાંથી મને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે એક કે બે સિમિલર, જો નસીબ તમારું સારું હશે તો ફોર શ્યોર આઈ કેન ટેલ યુ 1 થી 2 સિમિલર વર્ડ્સ તમને તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળી જાય. આ ઉપરાંત તમારી સ્કૂલ્સની એક્ઝામની જો પણ આપણે વાત કરીએ તો સ્કૂલ્સની એક્ઝામની અંદર પણ તમને એબ્સોલ્યુટલી આમાંથી જ સિમિલર વર્ડ મળે એની લગભગ સારી એવી શક્યતાઓ તો છે. તો ચલો બિલકુલ સમય બગાડ્યા વગર વન બાય વન જોવાની શરૂઆત કરીએ. તો લેટ સ્ટાર્ટ. સિમિલર વર્ડ્સ બોર્ડમાં વેટેજ છે એનું 3 માર્ક. ચલો સૌથી પહેલા વોટ વી કેન સ્ટાર્ટ વિથ. તો સૌથી પહેલા સિમિલર વર્ડ્સમાં આપણે શરૂઆત શેનાથી કરીએ છીએ? તો ચલો પહેલા સિમિલર વર્ડ્સથી શરૂઆત કરીએ. પ્રિડેટર્સ. હવે પહેલા તો તમે સમજી લો કે તમારી પાસે બે ટેક્સ્ટ બુક છે. એક તમારી યુઝ્યુઅલ ટેક્સ્ટ બુક અને બીજી જે કંઈ પણ છે તે તમારી સપ્લિમેન્ટરી રીડર, જેને તમે ઓળખો છો બ્લેક બકના નામમાંથી. ઘણી બધી વખત આમ તો ગુજરાત બોર્ડના રૂલ પ્રમાણે મોસ્ટ પ્રોબેબલી બ્લેક બકમાંથી જ તમને સિમિલર વર્ડ પૂછાતા હોય છે, પણ હું એવું માનું છું કે આપણને આપણી ટેક્સ્ટ બુક જે ઓરિજિનલ ટેક્સ્ટ બુક છે એમાંથી પણ, અને એબ્સોલ્યુટલી વી કેન સ્પીક લાઈક ધીસ, કે આપણને બ્લેક બકના બધાના સિમિલર વર્ડ્સ આવડવા જોઈએ. બસ તમારે તો બીજું કંઈ ખાસ કામ કરવાનું નથી, શાંતિથી વિડીયોને જોઈ રાખવાનું છે. પહેલો જ વર્ડ છે પ્રિડેટર્સ. પ્રિડેટર્સનું ગુજરાતી થઈ જાય છે શિકારી, એટલે કે કહી શકાય કિલર્સ. તો પ્રિડેટર્સનો જવાબ શું આવશે બેટા? કિલર્સ આવશે. જે શિકાર કરતા હોય, મારવા વાળા હોય એને કહેવાય છે પ્રિડેટર્સ. ઓકે, ઘણા બધા નવા નવા શબ્દો જોવા મળશે. જ્યાં પણ નવા શબ્દો હશે શ્યોરલી ગુજરાતી સાથે તમને હું કહીશ. ચલો બીજા શબ્દ તરફ જઈએ. એન્ટેલોપ. હવે ધ્યાનથી જરા જુઓ બેટા, ઇટ્સ કોલ્ડ એન્ટેલોપ. હવે એન્ટેલોપ એ હરણની એક પ્રજાતિ છે, અને તમે જાણો છો કે આપણી જો સેકન્ડ ટેક્સ્ટ બુક બ્લેક બક છે એ બ્લેક બક પણ એક હરણની જ પ્રજાતિ છે. તો એન્ટેલોપ ઇઝ ઇક્વલ ટુ વોટ? ડિયર. DEER. કદાચ ઘણી બધી વખત આમાં તમને એક પ્રકારનો હોમોફોન પૂછાઈ શકે છે. કેવી રીતે પૂછાઈ શકે હોમોફોન તમને? તો અહીંયા DEER ડિયર ની જોડે DEAR ડિયર પણ આપ્યું હોય. હવે તમે જાણો છો કે એન્ટેલોપ એટલે હરણ થાય, અને હરણનો સ્પેલિંગ શું થાય છે? DEER. તો ધ્યાન રાખજો. ચલો ત્રીજા નંબર પર જઈએ છે. ધેટ વર્ડ ઇઝ ડોમેસ્ટિકેટેડ. જો તમે ખરેખર ધ્યાનથી આને જોશો તો તમને 100% એટલો તો આઈડિયા આવી જ જશે કે તમારું બ્લેક બક નામનો જે લેસન છે તમારી સપ્લિમેન્ટરી રીડર, એમાંથી જ આ બધા વર્ડ્સ અત્યારે આવી રહ્યા છે. ડોમેસ્ટિકેટેડ એટલે જેને પાળી શકાય તેવું. પાળી શકાય તેવું એટલે ઓપ્શન સી, ઇટ ઇઝ ટેમ્ડ. TAMED. ડોમેસ્ટિકેટેડ કહો કે ટેમ્ડ કહો, બંનેનો મિનિંગ સેમ છે, અને સિમિલર વર્ડ્સમાં આપણે હંમેશા સેમ મિનિંગ તો શોધવાના હોય છે. ચાલો આગળના શબ્દ તરફ આગળ વધીએ છીએ. ક્લેમર. સૌથી વધારે કદાચ જો તમે કોઈ પણ પેપર સેટ જુઓ, ઓકે, જે સારા પ્રકારના પેપર સેટ છે, જેમ કે ગાલા લઈ લો, કે પછી લિબર્ટી પેપર સેટ લઈ લો, કે પછી અતુલ પેપર સેટ લઈ લો. અતુલ પેપર સેટ, ઓકે, જે ડીએમ સર પોતે લખે છે, યુ નો દેટ વેલ. ઓકે, એટલે સિમ્પલ લોજિક ઇઝ ધીસ કે ક્લેમર શબ્દ એમાં તમને દર વખતે જોવા મળશે. ક્લેમર એટલે તીવ્ર અવાજ, અને તીવ્ર અવાજ એટલે ઓપ્શન ડી તરફ તમારું ધ્યાન જશે. દેટ ઇઝ લાઉડ નોઇઝ. ઓકે, તો ધ્યાનથી જુઓ. અત્યારે તમને સ્ક્રીન પર 4 પ્રકારના સિમિલર વર્ડ્સ 100% જોવા મળતા હશે. ચારે ચાર બહુ જ સારા પ્રકારના છે, પણ જો તમે મને આમાંથી પૂછો તો હું 2 પર 100% મારો સુઝાવ રાખીશ. ધ વેરી ફર્સ્ટ વર્ડ ઇઝ પ્રિડેટર્સ, જેનો મિનિંગ થાય છે કિલર્સ, અને ચોથા નંબરનું ક્લેમર, જેનો મિનિંગ થાય છે લાઉડ નોઇઝ. બિલકુલ શાંતિથી આ વિડીયો સાંભળો, જોવાની પણ જરૂર નથી, શાંતિથી સાંભળશો તો પણ ઘણું બધું આવડશે. નંબર 5 તરફ આગળ વધીએ છીએ. ધ વર્ડ ઇઝ ગ્રેબ. ગ્રેબ એટલે પકડી લેવું, જકડી લેવું. હવે પકડી લેવું, જકડી લેવું ઇઝ ઇક્વલ ટુ કેચ. સો સિમ્પલ ઇઝ ધીસ. નવા પ્રકારનો શબ્દ છે, તો ધ્યાન રાખજો. કદાચ તમારા પેપર સેટર કંઈક નવું કરવા માંગતા હો તો આ પ્રકારના શબ્દો એ તમને પૂછી શકે છે. આગળ લૂઝન. લૂઝન નો મિનિંગ થાય ઢીલું કરવું, છોડી દેવું. લૂઝન. ઓકે, આ LOSE લૂઝ નથી, ઇટ ઇઝ લૂઝન એટલે ઢીલું કરવું. પકડ ધીમી કરવી, પકડ ઢીલી કરવી, એનો મતલબ મુક્ત કરવું, અને મુક્ત કરવું ઇઝ ઇક્વલ ટુ શું થશે? રિલીઝ થઈ જશે. ચલો સહેજ આગળ જઈએ છે. ધ વર્ડ ઇઝ સોલ્ટ. બહુ બધા લોકોને ઘણી બધી વખત આ બધા શબ્દો તમને ઘણીવાર ટેક્સ્ટબુકમાં ઓન એન્ડ ઓફન વાંચવા, સાંભળવા મળી જતા હોય, પણ ઘણી બધી વખત આવા ઈઝી શબ્દોનો સિમિલર વર્ડ આપણને ન ખબર હોય. સોર્ટ ઇઝ ઇક્વલ ટુ ના જેવું, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કાઇન્ડ ઓફ, ટાઈપ ઓફ.
તો અહીંયા મને કાઇન્ડ ઓફ તો નથી આપ્યું, પણ ટાઈપ શબ્દ આપેલો છે, સો ડેફિનેટલી ઇટ ઇઝ ટાઈપ. કદાચ એની જગ્યાએ ટાઈપ ઓફ કે કાઇન્ડ ઓફ આપ્યું હોય તો એ પણ આપણો સિમિલર વર્ડ બની જાય, એમાં કોઈ કરતા કોઈ બેમત તો છે જ નહીં. ધ વર્ડ ઇઝ એઝેમ્બલ. મેં ઘણા બધા પેપર સેટમાં એઝેમ્બલ વર્ડ ઓન એન્ડ ઓફન જોયો છે, તો હું હંમેશા જે વર્ડને કહું કે ભાઈ આમાં ધ્યાન રાખો તો બેટર છે કે થોડુંક વધારે અટેન્શન આપજો. એઝેમ્બલ મીન્સ ભેગું કરવું. ભેગું કરવું ઇઝ ઇક્વલ ટુ વોટ? ગેધર કહેવાય તેને. ઓકે, તો એઝેમ્બલ ઇઝ ઇક્વલ ટુ ગેધર બની જશે. ચલો આગળનો શબ્દ ડેવર. મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. ઓકે, ડેવર પૂછાવાના બહુ જ બ્રાઇટ ચાન્સીસ છે, તો આ શબ્દ બિલકુલ ભૂલતા નહીં. ડેવર નો મિનિંગ છે ખાઈ જવું, ગ્રહણ કરી લેવું, તો ઇટ ઇઝ કોલ્ડ કન્ઝ્યુમ અથવા ઇટ. આનો જવાબ શું થશે વૈરુઓ? કન્ઝ્યુમ અથવા ઇટ ઇઝ ધી આન્સર. ચલો સહેજ આગળ જઈએ છે. ધ વર્ડ ઇઝ ડેશ. દરેકનું ગુજરાતી કહીશ. ડેશ નું ગુજરાતી થઈ જાય છે ધસી આવવું. ડેશ નું ગુજરાતી શું થઈ જાય છે ભાઈ? ધસી આવવું. અને ધસી આવવું એટલે ઓપ્શન ડી RUSH, રશ. તો યાદ રાખજો કે ડેવર ઇઝ ઇક્વલ ટુ કન્ઝ્યુમ અથવા ઇટ, જે તમારા માટે મોસ્ટ આઈએમપી માનું એક છે. ડેશ, ડેશ એટલે ધસી આવવું, ધસી આવવું એટલે ઓપ્શન ડી RUSH, રશ. રશ નામનો શબ્દ તો તમે 100% સાંભળ્યો જ હશે. ઓકે, ચલો હજુ સહેજ આગળ જઈએ છે. પહેલો જ વર્ડ છે MOB, મોબ. ઓકે, હવે જરા જુઓ, હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે વ્યક્તિનું જે ટોળું હોય, જ્યારે સજીવ વ્યક્તિઓ, મારા તમારા જેવા વ્યક્તિઓ જે છે ને, એનું જો ટોળું હોય તો એના માટે બે શબ્દ છે, મોબ અને એનો જ સમાનાર્થી બને છે ક્રાઉડ. સો મોબ ઓર ક્રાઉડ ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિઓનું ટોળું, લોકોનું ટોળું જેને કહેવાય છે. ઘણી બધી વખત આપણે કહીએ છીએ પ્રાણીઓનું ટોળું. ગુજરાતી થોડું સુધારવાની જરૂર છે તમારે. પ્રાણીઓના ટોળા ના હોય, પ્રાણીઓના ઝુંડ હોય. અને પ્રાણીઓના ઝુંડને HERD, હર્ડ કહેવાય. શું કહેવાય? HERD, હર્ડ. ઘણી બધી વખત મેં એવું જોયું છે, પેપર સાઇટર કદાચ આ ડિફરન્સને ન જાણતા હોય તો ઘણી બધી વખત મોબનું સમાનાર્થી HERD, હર્ડ આપે છે. જો સાચી વાત તમને કહું તો મોબનું સમાનાર્થી HERD, હર્ડ ન થાય. પ્રાણીઓના ઝુંડને HERD, હર્ડ કહેવાય. માણસોના ઝુંડને કાં તો MOB, મોબ કહેવાય છે, અથવા તો ક્રાઉડ કહેવાય છે. પણ તો પણ કદાચ તમારા સ્કૂલના શિક્ષક કે કદાચ તમને કોઈ પેપર સેટમાં HERD, હર્ડ નામનો શબ્દ જોવા મળી જાય અને ક્રાઉડ નામના શબ્દની જગ્યાએ એ શબ્દ આપેલો હોય તો હા, નજીકનું ગણીને તમે એને જવાબ તરીકે લખી શકો છો. ચલો, ધ વર્ડ ઇઝ અઝોલ્ટ. અઝોલ્ટ મેં બહુ જ બધા પેપર સેટ્સ ધ્યાનથી જોયા હશે અને તમે જાણો છો એ પ્રમાણે ઘણા બધા પેપર સેટ્સ હું પોતે પણ લખું છું, તો ઓબ્વિયસલી એમાં અઝોલ્ટ શબ્દ હું મારા કોઈને કોઈ પેપરમાં જરૂરથી સમાવું છું. અઝોલ્ટ નું ગુજરાતી થઈ જાય છે અટેક કરવો, તો ઓબ્વિયસલી ઇટ ઇઝ કોલ્ડ અટેક. હુમલો કરવો જેને કહેવાય તે ગુજરાતીમાં. ઓકે, સો અઝોલ્ટ ઇઝ ઇક્વલ ટુ અટેક. ચલો, પોસ્ટપોન નો મિનિંગ તો ડિલેડ થઈ જ જાય છે, પણ ચલો જોડે જોડે હું તમને એક સરસ મજાની વાત એ પણ કહી દઉં કે જે કોઈ પણ તમારું પોસ્ટપોન છે ને, એનું જો ઓપોઝિટ તમે લેવા જાઓ કે વિરોધાર્થી લેવા જાઓ તો ઇટ ઇઝ પ્રીપોન. કોઈ પણ કામ તમે લેટ કરો તો એને પોસ્ટપોન કહેવાય, પણ કોઈ પણ કામ જો તમે ધારો કે વહેલું કરી નાખો છો તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે પ્રીપોન. PREPONE, એના માટે શબ્દ છે ભાઈ પ્રીપોન. તો હા, તમને એટલું શ્યોર છે કે તમને લોકોને ક્યારે વિરોધાર્થી શબ્દો પૂછાતા તો નથી, ઓપોઝિટ તમને પૂછાતા તો છે જ નહીં, તમને માત્ર સિમિલર વર્ડ્સ આવે છે. આ ખાલી ને ખાલી તમારા જ્ઞાન માટે મેં તમને કીધું કે પોસ્ટપોન નું વિરોધી તમે જુઓ તો એ પ્રીપોન છે, કારણ કે પોસ્ટપોન એક એવો શબ્દ છે જે આપણે રોજ બરોજની લાઈફમાં યુઝ કરતા હોઈએ છીએ. ચલો, આગળનો શબ્દ કયો છે ભાઈ? પ્લીડ. પ્લીડ નું ગુજરાતી શું થઈ જાય? IMP શબ્દ છે, ધેટ આઈ કેન સે. ઓકે, પ્લીડ નું ગુજરાતી શું થઈ જાય? તો પ્લીડ નું ગુજરાતી થઈ જાય આજીજી કે વિનંતી કરવી. અને આજીજી કે વિનંતી એટલે ઓપ્શન ડી શું આવશે? બેગ અથવા રિક્વેસ્ટ. શું આવશે ભાઈ? બેગ અથવા રિક્વેસ્ટ આવશે. ચલો, એ જ પ્રકારે જોવા જઈએ તો શબ્દ છે સ્ક્રીમ. હવે ધ્યાનથી જરા જોજો કે સ્ક્રીમ નું ગુજરાતી થઈ જાય છે બૂમો પાડવી. રાઈટ? બૂમ પાડવી માટે બે વર્ડ વાપરી શકાય. ક્રાય, નો ડાઉટ મને ખ્યાલ છે ક્રાય નું ગુજરાતી થાય છે રડવું, પણ ક્રાય નું ગુજરાતી થાય ચીસ પાડવી કે બૂમ પાડવી. કદાચ તમે આજે પહેલી વાર સાંભળ્યું હશે. અને બીજો શબ્દ છે શાઉટ. તો સ્ક્રીમ ઇઝ ઇક્વલ ટુ ક્રાય અથવા શાઉટ. ચલો, તમારા જ્ઞાન માટે ત્રીજો શબ્દ બી એડ કરાવી દઈએ. ધેટ વર્ડ ઇઝ યેલ. YELL, યેલ. તો ધ્યાન રાખવા જેવી વસ્તુ તો 100% પણ છે. ઓકે, ચલો, હવેનો શબ્દ છે કામ. કામનું ગુજરાતી થઈ જાય છે શાંત, અને શાંત ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન સી પીસફુલ ઇઝ યોર રિયલ આન્સર. ચલો, એકા સ્ટેપ ઓર આગળ વધીએ છે. ધ શબ્દ છે ડાઉન. શબ્દ કયો છે ભાઈ? ડાઉન.
ડોન, ઇટ્સ કોલ્ડ ડોન. ડોન એટલે વહેલી સવાર. તમારે એક લેસન છે વોરિયર વાળો, એમાં ડાઉન ટુ ડસ્ક, DAWN ટુ DUSK ડસ્ક, ડોન ટુ ડસ્ક તમને આપેલું જ છે. તો ડોન નું ગુજરાતી શું થાય? ડોન નું ગુજરાતી થાય મોર્નિંગ, કે વહેલી સવારે માણસ કામ શરૂ કરે અને મોડી સાંજે પૂરું કરે, એનું ઇંગ્લિશ છે ડોન ટુ ડસ્ક. તો ડોન ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોર્નિંગ. બહુ જ સરસ શબ્દ છે. ચાલો હવેનો શબ્દ છે મર્ડર. મર્ડર લગભગ બધાને ખબર છે. મર્ડર ઇઝ ઇક્વલ ટુ કિલ, મારી નાખવું. તો મર્ડર ઇઝ ઇક્વલ ટુ કિલ થઈ જશે. ચલો, ધ વર્ડ ઇઝ આઇસોલેશન. ક્યાં વાત હે ભાઈ, કોરોનાના જમાનામાં આ શબ્દ આપણને બધાને પરફેક્ટલી ગોખાઈ ગયો છે, આઇસોલેશન. ઓકે રાઈટ. કોઈને પણ કોરોના થયો નથી કે લક્ષણો દેખાયા નથી કે બાપડાને કરો નાત બાર, ઘરમાં ને ઘરમાં જ. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ અલૂફનેસ. ઓકે, આઇસોલેશન એટલે અલગ પડવું, દૂર કરવું, એકાંતમાં લઈ જવું. ઇટ ઇઝ કોલ્ડ અલૂફનેસ. ઓકે, ચાલો આગળનો શબ્દ છે ક્લીવ. મોસ્ટ IMP એન્ડ આઈ કેન સે મોસ્ટ ડિફિકલ્ટ. ઘણા બધા છોકરાઓને ક્લીવ નો યોગ્ય મિનિંગ ન આવડતો હોવાથી આ સિમિલર વર્ડ હંમેશા ખોટું પડે છે. ક્લીવ એટલે વીંધી નાખવું, ચીરી નાખવું જેને કહેવાય તે. વીંધી નાખવું અથવા ચીરી નાખવું, અથવા તો સીધી ભાષામાં કહીએ તો ટુકડા કરી નાખવા. ઇટ ઇઝ કોલ્ડ સ્પ્લિટ. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ સ્પ્લિટ. તો યાદ રાખજો, CLEAVE, ક્લીવ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? સ્પ્લિટ થઈ જાય છે. વીંધી નાખવું, ચીરી નાખવું, ટુકડા કરી નાખવા. ઓલમોસ્ટ કંઈક આ જ આન્સર બની જાય. IMP કહી શકાય, અઘરું પણ કહી શકાય. તો ક્લીવ શબ્દને બિલકુલ યાદ રાખવાની જરૂર તમારે લોકોને છે તો ખરી. ઓકે, નાઉ વી આર હેડિંગ ટોવર્ડ્સ ડીડ. હવે તમે ધ્યાનથી અહીંયા સ્પેલિંગ તરફ ધ્યાન આપો. આ કોઈ DID ડીડ નથી, ઇટ ઇઝ DEED ડીડ. ઓકે, અને DEED ડીડ ઇઝ ઇક્વલ ટુ થાય છે એક્ટ, કાર્ય જેને કહેવાય છે. ઓકે, સો ડીડ વોઝ ડન. ઘણીવાર ઇંગ્લિશમાં આવું બોલાય છે, ધ ડીડ વોઝ ડન. ઓકે, કે એ કામ મારાથી થઈ ગયું. ઓકે, આપણે સમટાઈમ્સ બોલીએ ને કે યાર છોડ ને યાર, ભૂલથી મારાથી એ કામ થઈ ગયું. ઓકે, હવે ભૂલથી મારાથી એ કામ થઈ ગયું તો એબ્સોલ્યુટલી ના હોય. ખરેખર ચાલુ છે, પેલું મીટિંગ નું એ આવ્યું છે. ચલો કઈ વાંધો નહીં. ચલો ના ચાલો, હવેનો વર્ડ તમારો જે કંઈ પણ છે ઇટ ઇઝ કોલ્ડ ડીડ. ડીડ નું ગુજરાતી શું થઈ જાય? તો ડીડ નું ગુજરાતી થઈ જાય કાર્ય. કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્ટ. ઓકે, અહીંયા સ્પેલિંગ તરફ ધ્યાન આપજો. આ કોઈ DID ડીડ નથી, આ છે DEED ડીડ. ડીડ ઇઝ ઇક્વલ ટુ કાર્ય, કાર્ય ઇઝ ઇક્વલ ટુ એક્ટ થઈ જશે. ઓકે રાઈટ. ઘણી બધી વખત આપણે ગુજરાતીમાં આવું બોલે કે છોડો નહીં યાર, મારાથી તો ભૂલથી આ કામ થઈ ગયું. તો ઇંગ્લિશમાં બોલાય ધ ડીડ વોઝ ડન. ધ ડીડ વોઝ ડન. ઇટ વિલ બી લાઈક ધીસ. ઓકે, સો ડીડ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય છે કાર્ય. ચલો, શબ્દ છે ડસ્ક. મેં તમને હમણાં જે વસ્તુ કીધું. ઓકે, ડોન. ડોન ઇઝ ઇક્વલ ટુ થાય છે મોર્નિંગ. તો ડસ્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો ડસ્ક ઇઝ ઇક્વલ ટુ થઈ જાય છે ઇવનિંગ. સો ડસ્ક ઇઝ ઇક્વલ ટુ ઇવનિંગ ઇઝ યોર રાઈટ આન્સર. ડોન ટુ ડસ્ક, પહેલી સવારથી મોડી સાંજ. ઇટ ઇઝ કોલ્ડ ડોન ટુ ડસ્ક. શબ્દ યાદ રાખજો, ફ્રેઝ છે અંગ્રેજી તો યાદ રાખવા જેવો તો ખરો, જેમાં ડોન નો મિનિંગ થાય છે મોર્નિંગ અને ડસ નો મિનિંગ થઈ જાય છે ઇવનિંગ. ચલો, શબ્દ છે શિવર. શિવર નું ગુજરાતી થઈ જાય ધ્રુજવું. શિવર ઇઝ ઇક્વલ ટુ વોટ? ધ્રુજવું. અને ધ્રુજવું ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? શેક અથવા ટ્રેમ્બલ. શું થઈ જાય? શેક અથવા ટ્રેમ્બલ. ટ્રેમ્બલ શબ્દ કદાચ પહેલી વાર સાંભળ્યો હશે. ઓકે, શેક અથવા ટ્રેમ્બલ તમે કહી શકો છો. અચ્છા, ઘણી બધી વખત સાહેબો આમાં વાઇબ્રેટ શબ્દ આપતા હોય છે. ચલો ચલાવી લઈએ છે, એટલો સારો વર્ડ તો ન કહી શકાય શિવરના સમાનાર્થીમાં, પણ જો કદાચ તમારી સ્કૂલના શિક્ષક વાઇબ્રેટ આપે છે તો તમે એ જવાબ લઈ શકો છો. બાકી પરફેક્ટ જો સિમિલર જોવા જાઓ તો શિવરનું થઈ જાય છે શેક અથવા ટ્રેમ્બલ. ચલો એકા સ્ટેપ આગળ જઈએ છે. ધ વર્ડ ઇઝ ટેરર. ટેરર. ઓકે, ટેરરિઝમ, ટેરરિસ્ટ, આ બધું જ સાંભળ્યું છે. તો ટેરર ઇઝ ઇક્વલ ટુ બીક. બીક ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ફિયર. સો ટેરર ઇઝ ઇક્વલ ટુ ફિયર. સો સિમ્પલ ઇઝ ધીસ. ચલો એકા સ્ટેપ ઓર આગળ જઈએ છે. સ્લિમ, બહુ મસ્ત શબ્દ છે સ્લિમ. ઓકે, આપણે ઘણી બધી વખત દુબળા પતલા માણસો જોયા હશે. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ સ્લિમ. સ્લિમ એટલે શું થઈ જાય? પતલું. ઓકે, આપણી જોડે મોટું પતલુંની જોડી છે ભાઈ, અંકિત સર અને રવિ સર. યુ નો. અચ્છા, તમે તો શ્રીરંગભાઈ ને બી ઓળખો છો. ઓહો, તમે તો કેયુર સર ને બી ઓળખો છો. શું વાત છે ભાઈ, આ બધા જ વ્યક્તિઓ બહુ પતલા છે.
ડીએમ સર ની બહુ વાત કરવા જેવી છે નહીં બેટા. ઓકે, તો સ્લીમ ઇઝ ઇક્વલ ટુ પતલું, અને પતલા વ્યક્તિઓને શું કહેવાય? થીન અને સ્લેન્ડર. થીન અથવા શું કહી શકાય બેટા? સ્લેન્ડર. તો સ્લીમ ઇઝ ઇક્વલ ટુ થીન ઓર સ્લેન્ડર ઇઝ ધી રાઈટ આન્સર. ચલો એકા સ્ટેપમાં આગળ જઈએ છીએ. ધ વર્ડ ઇઝ પ્લમ્પ. પ્લમ્પ એટલે ભરાવદાર વ્યક્તિ હોય તે, જેના પેલા ગાલ બિલકુલ ભરેલા હોય ને, કોઈ નાનું ટેણી હોય બિલકુલ પ્લમ્પ હોય, ગાલ આમ ભરાવદાર હોય, અને આપણને લોકોને કુચું 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 એવું કરવાનું આપણને મન થાય, તો ઇટ ઇઝ કોલ્ડ ફેટિશ. શું કહેવાય ભાઈ? ફેટિશ. તો પ્લમ્પ ઇઝ ઇક્વલ ટુ ફેટિશ. બસ પ્લમ્પ નું સમાનાર્થી યાદ રાખવું હોય તો પેલું નાનકડું બાળક યાદ રાખવાનું, જેના ગાલ બહુ મસ્ત હોય અને જેના પર તમને કુચું 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 આવું કરવાનું મન થાય, તો પ્લમ્પ ઇઝ ઇક્વલ ટુ ફેટિશ થઈ જશે. ચલો એ જ પ્રકારે ધ વર્ડ ઇઝ ઇન્ટેન્સ. શબ્દ કયો છે બેટા? ઇન્ટેન્સ. તો ઇન્ટેન્સ નું ગુજરાતી છે તીવ્ર. શું થાય ભાઈ? તીવ્ર. અને તીવ્ર ઇઝ ઇક્વલ ટુ વોટ? ઓપ્શન બી સ્ટ્રોંગ થઈ જશે. ઓકે, સો તીવ્ર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સ, ઇન્ટેન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોંગ, સ્ટ્રોંગ ઇઝ ધી આન્સર. ચલો ધ વર્ડ ઇઝ વોર્મથ. હવે જો બહુ બધી વખત વોર્મથ એટલે ઉષ્મા ભરેલું હોય તે. વોર્મથ ઇઝ ઇક્વલ ટુ વોટ? ઉષ્મા ભરેલું હોય તે. હવે ઘણી બધી વખત વોર્મથ એટલે લોકો ગરમી સમજતા હોય છે. ના, ગરમી અને ઉષ્મા હવે અહીંયા વિજ્ઞાનને મિક્સ ન કરતા ભાઈ. ઓકે, અહીંયા લાગણીઓની ઉષ્માની વાત ચાલે છે. તો ઓબ્વિયસલી ઇટ ઇઝ એફેક્શન અથવા લવ. શું થઈ જશે ભાઈ? એફેક્શન અથવા લવ થઈ જશે. સો સિમ્પલ. સો વોર્મથ ઇઝ ઇક્વલ ટુ અફેક્શન અથવા તો લવ. એના માટે પ્રોપર શબ્દ જરૂરથી કહી શકાય. ચલો ધ વર્ડ ઇઝ ક્લાસ્પ. ક્લાસ્પ એટલે બે હાથ જોડવા એવું કહી શકાય. ઘણી બધી વખત લોકો બે હાથ જોડતા હોય છે, રાઈટ? સો સિમ્પલ ઇઝ રાઈટ. ઇટ ઇઝ કોલ્ડ ક્લાસ્પ. ક્લાસ્પ નું ગુજરાતી થઈ જાય જોડવું, ભેગું કરવું. ઇટ ઇઝ કોલ્ડ હોલ્ડ, પકડી રાખવું, ગમે તે. ઓકે, ચલો એ જ પ્રકારે સિવિયર. ઓકે, સિવિયર એટલે સખત, જે અઘરું છે, જે ટફ છે, એને સિવિયર કહી શકાય. તો સિવિયર ઇઝ ઇક્વલ ટુ ડિફિકલ્ટ. એક શબ્દ હું જ બોલ્યો કે સિવિયર ઇઝ ઇક્વલ ટુ ડિફિકલ્ટ અથવા ટફ. તો TOUGH. પાછો ટફ નો સ્પેલિંગ પણ યાદ રાખજો. હા, TOUGH. તો ડિફિકલ્ટ અથવા ટફ તમને જોવા મળી શકે છે. તો સિવિયર ઇઝ ઇક્વલ ટુ ડિફિકલ્ટ અથવા ટફ, ધેટ યુ કેન ઇઝીલી સે. ચાલો આગળનો શબ્દ લઈએ. થોડાક ફાસ્ટ જઈએ છે એટલે તમે જ્યારે બી વિડીયો સાંભળો ત્યારે ફટાફટ તમે એને સાંભળી શકો. શબ્દ છે કાઉન્સિલર. કાઉન્સિલર એટલે જે વ્યક્તિ તમને સલાહ આપતો હોય, સલાહકાર હોય તે. તો ઇટ ઇઝ કોલ્ડ એડવાઇઝર. ચાલો ઓકે, વેલબિંગ. વેલબિંગ એટલે આપણે ઘણી વાર ગુજરાતીમાં બોલીએ છે ને, તમે સારાવાના હશો. સારાવાના હશો એનો મતલબ શું છે? કે તમારી તબિયત બહુ સારી હશે. અને તબિયત બહુ સારી હોય તો એના માટે શું વપરાય છે? ગુડ હેલ્થ. શું વપરાય છે ભાઈ? ગુડ હેલ્થ વપરાય છે. ઓકે, ચલો નંબર 3, ફ્રસ્ટ્રેટેડ. કેટલી બધી વખત આ શબ્દ આજકાલ સાંભળવા મળે છે, અને આ કોરોનાના જમાનામાં તો આ વારે ઘડીએ સાંભળવા મળે. અને આ મોડર્ન જમાનાનો શબ્દ છે ફ્રસ્ટ્રેટેડ. ફ્રસ્ટ્રેટેડ એટલે નાની નાની વાતમાં તમે નાસીપાસ થઈ જાઓ. નાસીપાસ થઈ જાઓ, અકળાઈ જાઓ, ગુસ્સો કરો. ઇટ ઇઝ કોલ્ડ disappointed. તો frustrated is equal to what? તો frustrated is equal to થઈ જશે disappointed. ઓકે, ચલો શબ્દ છે ફોકસ. ફોકસ નું ગુજરાતી થઈ જાય કોઈ એક વસ્તુ પર બરાબરનું ધ્યાન કેન્દ્રિત કરવું. અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓપ્શન ડી કોન્સન્ટ્રેટ. એનાથી વધારે સારો કોઈ વર્ડ તમને મળી ના શકે. ઓકે, તો ફોકસ ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેટ. ચલો શબ્દ છે સ્ટ્રેસ. શબ્દ કયો છે ભાઈ? સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે માનસિક તણાવ. તણાવ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? ટેન્શન. હવે તમે ટેન્શન કહો કે સ્ટ્રેસ કહો, લગભગ બંને સેમ છે. ઓકે, બંને વચ્ચે થોડો અંતર તો ખરું, પણ લગભગ બંને સેમ છે. ધ વર્ડ ઇઝ ટર્મિનલ. મારા મત પ્રમાણે આ શબ્દ ખરેખર બહુ ગજબ છે, કારણ કે આમાં સ્ટેશન લેવું કે પ્લેટફોર્મ લેવું બહુ જ બધા લોકોને પ્રોબ્લેમ થાય કે સર ટર્મિનલ એટલે સ્ટેશન થાય કે પ્લેટફોર્મ થાય. તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ટર્મિનલ ઇઝ ઇક્વલ ટુ પ્લેટફોર્મ. તો ધ્યાન રાખજો, ટર્મિનલ ઇઝ ઇક્વલ ટુ પ્લેટફોર્મ તમારે લેવાનું છે. ભૂલથી સ્ટેશન લખીને ન આવતા, માર્ક જશે. ચલો ધ વર્ડ ઇઝ સ્પોટેડ. સ્પોટેડ મીન્સ શોધી નાખવું, અને શોધી નાખવું ઇઝ ઇક્વલ ટુ વોટ? શોધી નાખવું ઇઝ ઇક્વલ ટુ ફાઉન્ડ. ઓકે, ચલો આગળનો વર્ડ છે વેકેન્ટ. બહુ જ આઈએમપી, બહુ જ બધા પેપર સેટમાં મેં જોયો છે આ વર્ડ. વેકેન્ટ ઇઝ ઇક્વલ ટુ ખાલી, અને ખાલી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એમ્પ્ટી. બહુ જ પૂછાય છે વેકેન્ટ, તો સખત ધ્યાન રાખજો. વેકેન્ટ ઇઝ ઇક્વલ ટુ એમ્પ્ટી. શબ્દ છે રિવીલ. રિવીલ એટલે બહાર પાડવું, ખુલ્લું પાડવું, બતાવવું ઇઝ ઇક્વલ ટુ શો. સો રિવીલ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ભાઈ? SHOW, શો થઈ જશે. ઓકે, શબ્દ છે ડિનાય. આનો ઉચ્ચાર ધ્યાનથી કરજો. ઇટ્સ કોલ્ડ ડિનાય.
લોકો ડેની ડેની કરતા હોય છે, નથી ભાઈ આનો ઉચ્ચાર ડેની, આનો ઉચ્ચાર એનું પ્રોનાઉન્સિએશન છે ડિનાય. ડિનાય ઇઝ ઇક્વલ ટુ ઇનકાર કરવું, ઇનકાર કરવું ઇઝ ઇક્વલ ટુ રિફ્યુઝ. ઓકે, ચલો આગળના શબ્દ તરફ જરા આગળ વધવાની શરૂઆત કરીએ છીએ. ધ વર્ડ ઇઝ પઝલ્ડ. આઈએમપી કહી શકાય, પઝલ્ડ ને હું આઈએમપી માં ગણીશ. સો પઝલ્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ફ્યુઝડ. ઓકે, જ્યારે કોઈ વ્યક્તિ બિલકુલ કન્ફ્યુઝ હોય, મૂંઝવણમાં હોય, તો એના માટે પઝલ્ડ બી કહી શકાય. તો પઝલ્ડ ઇઝ ઇક્વલ ટુ કન્ફ્યુઝ. આઈએમપી શ્રેણીમાં મૂકેલો શબ્દ છે મારા તરફથી. એક્ઝર્શન, આવા વર્ડ આવે, તમારે ગપ્પા માર્યા સિવાય બીજો કોઈ રસ્તો ના મળે. જો ગુજરાતી ના આવડતું હોય તો એક્ઝર્શન નું ગુજરાતી થાય છે નાનકડી ટ્રીપ. ઓકે, તો ઇટ ઇઝ કોલ્ડ શોર્ટ ટ્રીપ. ધ્યાન રાખજો, ઇટ ઇઝ કોલ્ડ શોર્ટ ટ્રીપ. એક્ઝર્શન, જેના માટે આપણે અત્યારે બધા લોકો તડપી રહ્યા છે. આ કોરોનાના સમયમાં ક્યાંય બહાર જવાતું નથી, ક્યાંક બહાર જવું છે, આ બિઝી શેડ્યુલમાં ક્યાંક બહાર જવું છે. ઇટ્સ કોલ્ડ એક્ઝર્શન. એક્ઝર્શન ઇઝ ઇક્વલ ટુ શોર્ટ ટ્રીપ. ઓકે, ચલો શબ્દ છે જનરેટ. મોટા ભાગના પેપર સેટ્સમાં તમને આ વર્ડ જોવા મળશે. મેં આજે એવા જ વર્ડ લીધા છે જે બહુ જ પ્રખ્યાત હોય, જે બહુ જ પૂછાતા હોય વારંવાર. જનરેટ ઇઝ ઇક્વલ ટુ ઉત્પન્ન કરવું. ઉત્પન્ન કરવું ઇઝ ઇક્વલ ટુ પ્રોડ્યુસ. સો જનરેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પ્રોડ્યુસ થઈ જશે. ઓકે, ચલો એ જ પ્રકારે જોવા જઈએ તો આગળનો વર્ડ છે ઓથેન્ટિક. ઓકે, કેટલી વાર તમે કદાચ મારા મોઢે પણ આ શબ્દ વારે ઘડીએ સાંભળ્યો છે, ઓથેન્ટિક. ઓકે, ઓથેન્ટિક નું ગુજરાતી થઈ જાય છે, ઓથેન્ટિક નું ગુજરાતી થઈ જાય છે ટ્રુથફુલ. જે સાચું છે, જે યોગ્ય છે, ઇટ ઇઝ કોલ્ડ ટ્રુથફુલ. સો ઓથેન્ટિક ઇઝ ઇક્વલ ટુ છે ટ્રુથફુલ. ચલો ધ વર્ડ ઇઝ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સ નું ગુજરાતી શું છે ભાઈ? જેને કહેવાય માનસિક શક્તિ. તો ઇટ ઇઝ કોલ્ડ પાવર ઓફ બ્રેન. આવા વર્ડ બી તમને ઘણી બધી વખત જોવા મળી જાય. સો ઇન્ટેલિજન્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ભાઈ? પાવર ઓફ બ્રેન. ચલો ધ વર્ડ ઇઝ માસીસ. હવે જો તમે સાયન્સમાં માસનો મિનિંગ અલગ સમજો છો, ઇંગ્લિશમાં માસનો મિનિંગ અલગ છે. ઇંગ્લિશમાં માસનો મિનિંગ થાય છે બોડીઝ. મને ખ્યાલ છે તમે લોકો માસ એનર્જી 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 સમજતા હશો, એટલે તો અહીંયા શબ્દ આપ્યો છે. અહીંયા માસીસ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય છે બોડીઝ. આગળનો શબ્દ આપણો જે કંઈ પણ છે, ઇટ ઇઝ કોલ્ડ ઇમેજિનરી. ઇમેજિનરી એટલે જે રિયલ ના હોય તેવું, જે માત્ર ને માત્ર આપણી કલ્પના શક્તિઓમાં હોય. તો ઓબ્વિયસલી ઇમેજિનરી ઇઝ ઇક્વલ ટુ ઓપ્શન ડી અનરિયલ. કારણ કે કલ્પના શક્તિમાં જે હોય એ ક્યારેય રિયલમાં હોતું નથી. બાકી તમને ખબર છે ને કે આપણે તો આપણા ઇમેજિનેશનમાં, આપણે આપણી કલ્પના શક્તિઓમાં ફેરારી ને લેમ્બોગિનીમાં જ ફરતા હોઈએ છીએ. પણ છે ભાઈ આપણી પાસે, આપણી જોડે પંખા વગરની સાયકલ એ નથી ભાઈ. ઓકે, સો ઓબ્વિયસલી ઇમેજિનરી ઇઝ ઇક્વલ ટુ અનરિયલ. ચલો એકા સ્ટેપ આગળ જઈએ છે. શબ્દ છે ઇરેક્ટ. ઇરેક્ટ એટલે ટટ્ટાર, ઊભું થવું કે એવો જ કંઈક મિનિંગ આપે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રેટ. તો ઇરેક્ટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો ઇરેક્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેટ, જેને ટટ્ટાર તમે કહી શકો છો. ઘણી વાર તમે કહો ભાઈ સ્ટ્રેટ ઉભો રહે, સ્ટ્રેટ ઉભો રહે, સીધા જ જતા રહો, તો સ્ટ્રેટ શબ્દ વાપરો છો. તો ઇરેક્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેટ. ચલો શબ્દ છે એબ્ઝોર્બ. એબ્ઝોર્બ નું ગુજરાતી છે શોષી લેવું. પાણીમાં તમે વાદળી મૂકો, ના વિજ્ઞાનના પ્રયોગો નથી કરાવતો પણ તો વાત ચાલે છે. પાણીમાં તમે વાદળી મૂકો તો મોટા ભાગનું પાણી એ શું કરશે? એબ્ઝોર્બ કરી લેશે. એબ્ઝોર્બ એટલે પોતાની અંદર લેશે. પોતાની અંદર લેવું ઇઝ ઇક્વલ ટુ ટેક ઇન. તો ઓબ્વિયસલી એબ્ઝોર્બ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે? ટેક ઇન થઈ જ જાય છે. ચલો ધ વર્ડ ઇઝ હ્યુમિડિટી. હવે જુઓ ભાઈ, વરસાદની સિઝન આવવાની જ છે. ઓકે, અને ના આવવાની હોય તોય કોઈ ટેન્શન નહીં, તમે આ વિડીયો જ્યારે સાંભળતા હો ત્યારે. ઓકે, વરસાદની સિઝનમાં સૌથી વધારે હ્યુમિડિટી હોય. હ્યુમિડિટી ઇઝ ઇક્વલ ટુ શું છે? તો હ્યુમિડિટી બીજું કશું જ નથી, ઇટ્સ અ વોટર વેપર. ઓકે, પાણીમાં રહેલી બાષ્પ છે, તો ઇટ ઇઝ કોલ્ડ વોટર વેપર. તો હ્યુમિડિટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે ભાઈ? વોટર વેપર થઈ તો જશે જ. ઓકે, તો ટૂંકમાં 100 વાતની એક વાત, it was seriously all about that we can say it was seriously all about similar words. બસ આજના વિડીયોમાં આટલા જ સિમિલર વર્ડ રાખીએ છીએ. બીજા અગત્યના સિમિલર વર્ડ સાથે હું એટલે કે ડીએમ સર તમને લોકોને બહુ જલ્દીથી મળીશ. થેન્ક યુ, બાય.